નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે મીણબત્તીને ઓગાળીને એક જોરદાર ઉપાય કરવાનો છે. એટલા માટે તમારે એક નાના વાસણને સ્ટીલના અથવા કોઈ પ્રકારનું નાનું લોયું હોય તેને તમારે ગરમ કરવા માટે મૂકવાનું છે ધીમા તાપે, અને ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો બે મીણબત્તીને નાખવાની છે. હવે તમારે મિત્રો ધીમે ધીમે આ મીણબત્તી છે ઓગળવા લાગશે. હવે મીણબત્તી ઓગળે એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ચંદ્રિકાબેન મકવાણાને અમદાવાદથી, કુંદનબેન શાહને યુએસથી, રવિ મેસવાણી અને ગોંડલથી, રંજનબેન જોગેલને જામનગરથી, ઉષાબેન ભોઈને કાનપુરથી, ભરતભાઈ વણકરને હિંમતનગરથી, શીતલબેન પ્રજાપતિને નડિયાદથી, ગુણુબેન દેસાઈને રાજકોટથી, દર્શનભાઈ વાડાને મંગેળાથી અને પ્રિંજલ ઠુમરને બાલાપુરથી જાય છે. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે મીણબત્તી છે એ એકદમ વ્યવસ્થિત ઓગળી ગઈ છે, અને એની અંદર દોરા હોય છે જે વ્હાઇટ હોય છે એ પણ મિત્રો અલગ થઈ ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે, અંદરના જે દોરા નીકળ્યા છે એને તમારે અલગ કરી લેવાના છે. અને ત્યારબાદ હવે જે મીણબત્તી ઓગળેલી છે તેની અંદર તમારે વસ્તુ નાખવાની છે. તમારે તેમાં નાખવાના છે 4 થી 5 લવિંગ. તમે જોઈ શકો છો એ રીતના 4 થી 5 તમારે લવિંગ ઉમેરવાના છે. ત્યારબાદ મિત્રો તમારે તેની અંદર 2 કપૂરની ગોટી ઉમેરવાની છે. અને ત્યારબાદ જે આપણે ઘરે વિક્સ હોય, વેપોરબનું જે વિક્સ આવે એ વિક્સ પણ તમારે તેની અંદર થોડું ઉમેરવાનું છે, અને બધું તમારે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અને હવે મિક્સ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો જે ગેસ છે એને તમારે બંધ કરી દેવાનો છે. અને હવે જે આપણે દોરો જે વાટ અંદરથી નીકળી હતી મીણબત્તીની અંદર, તેને આપણે મિત્રો એક કોડિયું લેવાનું છે અલગથી, અને કોડિયાની અંદર તમારે એને દોરો છે એને મૂકી દેવાનો છે. આપણે એને વાટ બનાવવાની છે એટલે અલગથી એને સેટ કરી દઈશું દોરા તરીકે. અને ત્યારબાદ હવે મિત્રો જે આપણે જે મિક્સર જે બનાવેલું છે મીણબત્તીને ઓગાળીને, જે કપૂર ને લવિંગ નાખીને, વિક્સ નાખીને, એ તમારે હવે આ કોડિયાની અંદર નાખી દેવાનું છે. અને ત્યારબાદ તમારે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. મિત્રો 2-5 મિનિટ જશે એટલે એકદમ તમે જોઈ શકો છો રીતના આ જે મીણબત્તી છે એ જામી જશે, ઠંડી પડી જશે ને એકદમ કોડિયાની અંદર જામી જવાની છે. તો હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં. તો હવે આને તમારે મિત્રો પ્રગટાવવાનો છે. આ દીવાને, આ મીણબત્તી જે આપણે અંદર ભરેલી છે એને તમારે સળગાવવાની છે. અને હવે જે નાના બાળકો તમારા ઘરમાં હોય કે જેને શરદી થઈ ગઈ હોય, જુકામ થઈ ગયો હોય, નાક બંધ થઈ ગયું હોય, અથવા ગળું છે ખરાબ થઈ ગયું હોય, શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી હોય, તો એવા બાળકોની પાસે તમારા દીવો પ્રગટાવીને રાખવાનો છે, જેથી કરીને આ બધી સમસ્યા છે મિત્રો એ દૂર થઈ જશે. તો મિત્રો તમે આવી રીતના મીણબત્તીને ઓગાળીને તમારા ઘરમાં 1, 2, 3 જે પણ મીણબત્તી હોય જરૂર પ્રમાણે ઓગાળીને તમે આ રીતના ઉપાય કરી શકો છો, જે ખૂબ જ નાના મોટા બધા લોકોને ખૂબ જ કામમાં આવવાનો છે. તો મિત્રો, તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય, આ તમને ઉપાય કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો તમારા સગા સંબંધીઓ મિત્રોને, અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.